કેમ છો બધા? સ્વાગત છે તમારું સેલ્કી એકેડેમી ચેનલમાં. તો આજે આપણે જોઈ રહ્યા છે સેલ્કી વોટ્સઅપ ઓટોમેશન. એમાં એક ફીચર છે જેનું નામ છે ચેટબોટ ફ્લો. તો એ આપણા બિઝનેસને કેવી રીતના હેલ્પ કરશે, પૂરેપૂરું આપણું બિઝનેસ ઓટોમેશન પર લઈ જશે. કેવી રીતના? તો બસ જોઈએ આ ફીચરનો કમાલ. જ્યારે તમારી પાસે સેલ્કી વોટ્સઅપ ઓટોમેશન છે તો એમાં તમને લેફ્ટ સાઈડ પર ચેટબોટ ફ્લોનું એક ફીચર આપેલું છે. એ ફીચરની અંદર તમારે જવાનું છે અને અહીંયાથી કરવાનું છે ક્રિએટ ફ્લો. ક્રિએટ ફ્લો કર્યા પછી તમને અહીંયા દેખાશે કંઈક આવી સ્ક્રીન. તો સૌથી પહેલાં તો અહીંયા તમારે એ ફ્લોનું નામ આપવું છે. નામ એટલા માટે કે તમને ખબર રહે કે આ ફ્લોમાં શું છે એવી રીતના. તો હું અહીંયા અત્યારે આપી દઈશ સેલ્કી ટેસ્ટ. ઓકે. ડિસ્ક્રિપ્શન, ઇફ તમારે 2 થી 3 લાઇનમાં અને ડિસ્ક્રાઇબ કરવું છે જેનાથી તમને ખબર પડે કે આ ફ્લોની અંદર તમે કયા કયા ફીચર્સ કે કયા વર્ડ્સ નાખેલા છે, તો એની માટે મેન્ડેટરી નથી. લખવું હોય તો લખી શકો છો, નહીંતર વાંધો નહીં. પછી વોટ્સઅપ સેશન. કયું વોટ્સઅપ? જેમ કે તમને ખબર છે મારું આ વોટ્સઅપ કનેક્ટેડ છે, મેં આ વોટ્સઅપ સિલેક્ટ કરી લીધું છે. હવે આ કયા મેસેજીસમાં જવું જોઈએ? ટાર્ગેટ, ઇન્ડિવિજ્યુઅલ્સ ચેટમાં કે ગ્રુપમાં કે પછી બેવમાં? અત્યારે આપણે કરી લઈશું સિલેક્ટ ઇન્ડિવિજ્યુઅલ ચેટ્સ. ઓકે. હવે આ છે ટ્રિગર, એટલે કયા મેસેજ પર આ ચેટબોટ ફ્લો ટ્રિગર થવો જોઈએ. બરાબર. તો હવે અહીંયા સિમ્પલ હું લખી દઈશ આપણે હેલો નોર્મલ. અત્યારે આપણે ટેસ્ટિંગ પર્પઝ કરી રહ્યા છે. ઓકે. તો હેલોની નીચે છે બે હજુ વસ્તુ, મેચ ટાઈપ અને કેસ સેન્સિટિવ. ઇફ હવે આપણે અહીંયા ઓન કરીએ મેચ કેસ, તો હેલોમાં તમને ખબર છે કે એચ કેપિટલ છે. ઇફ સામેવાળો વ્યક્તિ એચ કેપિટલ સાથે મેસેજ મોકલશે હેલોનો, તો જ આ ચેટબોટ ફ્લો ટ્રિગર થશે, અન્યથા નહીં થાય. ઇફ હું આ કેસ હટાવી દઈશ તો એ નોર્મલ હેલો મોકલશે વિથ સ્મોલ એચ સાથે, તો પણ આ ટ્રિગર થશે, અને કેપિટલમાં મોકલશે એચ સાથે, તો પણ આ ટ્રિગર થશે. અને બીજું છે મેચ ટાઈપ, એટલે કન્ટેન્સ ડિફોલ્ટ એક્ઝેક્ટ મેચ સ્ટાર્ટ વિથ કે એન્ડ વિથ. હવે જેમ કે તમારો આ વર્ડ છે સ્ટાર્ટ વિથ કે એન્ડ વિથ, તમને ખબર પડી ગઈ હશે. કોઈ લાંબો મેસેજ કરે તો એમાં સ્ટાર્ટિંગમાં આપેલો વર્ડ હોય તો જ ટ્રિગર થવું જોઈએ, કે છેલ્લે આ વર્ડ હોય તો જ ટ્રિગર થવું જોઈએ. અને એક્ઝેક્ટ મેચ કે આ વર્ડ્સ છે, અને એક્ઝેક્ટ મેચ કે આ જે વર્ડ છે એ વર્ડ હોય તો જ ટ્રિગર થાય. બટ આપણે રાખીશું ઓલવેઝ કન્ટેન્ટ ડિફોલ્ટ. કૂલ ડાઉન પીરિયડ તમને ખબર જ છે, મારી જૂની વિડીયોમાં તમે જોયું જ છે. બટ અત્યારે આપણે અહીંયા રાખીશું 0. અને મેસેજ ડીલે સેકન્ડ્સ, એટલે ઇફ કોઈ આવો મેસેજ કરે આપણને તો કેટલા સેકન્ડ્સ પછી આ ચેટબોટ ફ્લો ચાલુ થવું જોઈએ, એટલે સામેવાળા વ્યક્તિનામાં મેસેજ જવો જોઈએ. એ છે આ મેસેજ ડીલે સેકન્ડ્સ. એટલે આપણે અત્યારે આને રાખી દઈએ 1 સેકન્ડ. ઓકે. અને અહીંયા ફ્લો ઇઝ એક્ટિવ, આ તો ઓન જ રહેશે. ઇફ આ ઓફ રહેશે તો તમારું ફ્લો કામ નહીં કરે, એટલે આને ઓન જ રાખવાનું છે. આ તમારી લેફ્ટ સાઈડની બધી જ સેટિંગ થઈ. આ ખાલી તમારો ચેટબોટ ફ્લોની ઇન્ફોર્મેશન થઈ છે. ફ્લો તો હજુ હવે બનશે. ફ્લો બનાવવા માટે અહીંયા રાઈટ સાઈડમાં એડ નોડ છે. એડ નોડમાં જઈને સૌથી પહેલાં આપણે ફ્લોનો પહેલો મેસેજ, એટલે પહેલો મેસેજ એટલે શું જવો જોઈએ કે શું થવું જોઈએ, તો આ આપણા માટે છે. આપણે લખી દઈએ અહીંયા વેલકમ. ઓકે. હવે મેસેજ ટાઈપ, મેસેજ, ક્વેશ્ચન, એક્શન કે કન્ડિશન્સ. આપણે નોર્મલ મેસેજ રાખીશું. ઇફ તમે કોઈ ટેમ્પલેટ સિલેક્ટ કરેલું છે તો અહીંથી તમે ટેમ્પલેટ સિલેક્ટ કરી શકો છો. ઇફ મેસેજ રાખવો છે તો મેસેજ, જેમ કે આ છે આપણે મેસેજ રાખીએ અને અહીંયા હું મેસેજ ટાઈપ કરી શકું છું, થેન્ક યુ ફોર કોન્ટેક્ટિંગ અસ. ઓકે. હવે અહીંયા આટલું થયું. હવે કોઈ ઇમેજ મોકલવી હોય તો પણ મોકલી શકો મેસેજ વગર. ઓકે. હવે નેક્સ્ટ ફ્લો, નેક્સ્ટ નોડ ઓપ્શન, કે હવે આપણે નેક્સ્ટ નોડ ઓપ્શન શું રાખવું છે એ હું તમને એટ ધી એન્ડ બતાવીશ, એકવાર ફ્લો ક્રિએટ થઈ જશે એના પછી. આ તમારું બેઝિક ફર્સ્ટ મેસેજ થઈ ગયો છે. હવે આપણે કરી દઈએ અહીંયા એડ નોડ. તમે જોઈ શકો છો તમે જે મેસેજનું ટાઇટલ આપ્યું છે એ આ ટાઇટલ ખાલી આપણા માટે છે, સામેવાળાનામાં નહીં જાય. સામેવાળાના વોટ્સઅપમાં ખાલી આ જ મેસેજ જશે,
થેન્ક યુ ફોર કોન્ટેક્ટિંગ અસ. હવે આપણે આમ જ બીજો ફ્લો બનાવીએ, બીજું મેસેજ. જેમ કે આપણે અહીં રાખી દઈએ નેમ. નેમ એટલે એક ક્વેશ્ચન છે, આપણે સામેવાળાને એક ક્વેશ્ચન પૂછી રહ્યા છે, તો આપણે અહીંયાથી ક્વેશ્ચન સિલેક્ટ કરી દઈએ. ક્વેશ્ચન સિલેક્ટ કર્યા પછી અહીંયા લખીશું વોટ. ઓકે, આ થઈ ગયું પહેલું. હવે આપણે જોઈએ બીજું નોડ. હવે આમાં જ આપણે એક બીજો ફ્લો સિલેક્ટ કરીએ. જેમ કે હવે આપણે અહીંયા સિલેક્ટ કરી રહ્યા છે નેમ, તો આપણે અહીંયા નેમ ટાઇટલ આપી દઈશું. આપણે ક્વેશ્ચન પૂછી રહ્યા છે સામેવાળા વ્યક્તિને, તો અહીંયા ક્વેશ્ચન સિલેક્ટ કરીશું. ક્વેશ્ચન સિલેક્ટ કર્યા પછી વોટ ઇઝ યોર નેમ. ઓકે ઓકે, ઇઝનો સ્પેલિંગ. ઓકે, બરોબર, આ આવી ગયું. હવે ક્વેશ્ચન પૂછી રહ્યા છે એટલે તમને અહીં નીચે થોડી વધારે ઓપ્શન્સ દેખાઈ રહી છે, એડ ઓપ્શન્સ ને આ બધું. હવે નામ છે સામેવાળા વ્યક્તિનું જ જાણવું છે, આપણે નામ એને નથી આપવાના, તો આ એડ ઓપ્શનનું અહીંયા કોઈ કામ નથી. ઇન્ટરેક્ટિવ બટન્સ એની માટે જ છે. એક્સ્ટ્રેક્ટ વેરિયેબલ ઓપ્શન છે કે તમારે નામ, ઈમેલ કે ફોન નંબર તમારું આપવું હોય તો. અને નેક્સ્ટ નોડ ઓપ્શન, આ હું તમને એટ ધી એન્ડ બતાવીશ. અહીંયાથી આપણે એડ કરી દઈએ નેમ. ઓકે, હવે થર્ડ નોડ એડ કરીએ, જેમ કે સર્વિસ. ઓકે, સર્વિસમાં એડ કરીને આપણે ક્વેશ્ચન્સ કરીએ. કયું હવે ક્વેશ્ચન પૂછવું છે? હવે અહીંયા આપણે લખી દઈએ વોટ ટાઈપ ઓફ સર્વિસ ડુ યુ નીડ. ઓકે, આપણે અહીંયા ક્વેશ્ચન લખી દીધો. હવે અહીંયા ઓપ્શન્સ છે આપણી પાસે. હવે અહીંયા આપણે ઓપ્શન્સ આપવાના છે કે આપણી જે સર્વિસીસ છે એમાંથી એમને કઈ સર્વિસીસ પરચેસ કરવી છે. તો અહીંયા આપણે ઓપ્શન 1, ઓપ્શન 2, ઓપ્શન 3, 4, 5, 6, 7 જેટલું કરવું હોય એટલું બધું સિલેક્ટ કરી શકીએ છીએ. સો આપણે અહીંયા રાખીશું પહેલું વોટ્સઅપ પેનલ. ઓકે, જે છે આ ઓટોમેશન પેનલ. બીજું રાખીશું આપણે આઈટી સર્વિસ. ઓકે, અને ત્રીજું રાખીશું કન્સલ્ટન્ટ. ઓકે, આવી રીતના આપણે વધારે પણ એડ કરી શકીએ છીએ. ઇન્ટરેક્ટિવ બટન ટાઈપ્સ ઓફ લિસ્ટ, આ ઇન્ટરેક્ટિવ બટન્સ છે. લિસ્ટ રાખવી હોય તો લિસ્ટમાં જશે, કાં તો પછી ઇન્ટરેક્ટિવ બટનના ફોર્મમાં, એટલે કે આ બટન બનીને જશે. અને આપણે લિસ્ટ રાખીશું તો એક જ મેસેજમાં લિસ્ટ જશે. ઇફ કોઈને પર્ટિક્યુલર એક સર્વિસ જોઈતી હશે તો બટનના ફોર્મમાં જઈને એ બટનને ટ્રિગર કરીને તમને એ જ બટનનો મેસેજ આવશે એવી રીતના. એટલે આપણે અહીંયા રાખીશું ઇન્ટરેક્ટિવ બટન. ઓકે, અને અહીંયા આપણે કરી દઈશું એડ નોડ. હવે આપણે આટલો ફ્લો ચેક કરીએ કે બરોબર કામ કરે છે કે નહીં. હવે એને ચેક કરતાં પહેલાં હજુ એક વસ્તુ તમને યાદ છે, મેં તમને કીધું હતું કે સૌથી એન્ડમાં બતાવીશ. નોડ નેક્સ્ટ નોડ એ શું છે, એટલે હવે આના પછી શું આવવું જોઈએ. જેમ કે તમને ખબર છે આ વેલકમ છે, વેલકમ પછી કયો મેસેજ ટ્રિગર થવો જોઈએ? વેલકમ પછી પાછો વેલકમ થવો જોઈએ? ના, વેલકમ પછી નેમનો મેસેજ ટ્રિગર થવો જોઈએ. તો અહીંયા આપણને નેમ સિલેક્ટ કરવાનું, અહીંયા અપડેટ કરવાનું. અહીં નેમ સેક્શનમાં નેમ સિલેક્ટ કર્યું, સેમ થિંગ. નેમ પછી શું ટ્રિગર થવું જોઈએ? સર્વિસ. તો સર્વિસ સિલેક્ટ કર્યું અને અપડેટ કર્યું. આ બધું અપડેટ કર્યા પછી અહીંયાથી ક્રિએટ ફ્લો. એકવાર તમારો ફ્લો પૂરેપૂરો ક્રિએટ થઈ જાય એના પછી હવે આપણે આને કરીએ ટેસ્ટ. સો તમે જોઈ શકો છો આ રહ્યું વોટ્સઅપ. અહીંયા હું અત્યારે સ્મોલમાં હેલો ટાઈપ કરીશ. તમને ખબર છે મેં મેચ કેસ સિલેક્ટ નહોતું કર્યું, એટલે મેચ કેસ સિલેક્ટ કર્યું હોત તો મને અહીંયા કેપિટલમાં જ હેલો ટાઈપ કરવું પડે, એચ કેપિટલમાં. મેં સિલેક્ટ નથી કર્યું તો પણ આ વસ્તુ ટ્રિગર થશે. ઓકે, તો હવે હું અહીંયા મેસેજ કર્યો, 1 સેકન્ડનો ગેપ હતો, 1 સેકન્ડના ગેપ લઈને મને મેસેજ આવી ગયો છે. હવે સેકન્ડ અહીંયા લખીશ આઈ નીડ હેલ્પ. ઓકે, એ પણ મેં મેસેજ કરી દીધો. તો જે નેક્સ્ટ મેસેજ હતો વોટ ઇઝ યોર નેમ એ પણ ટ્રિગર થઈ ગયો છે. હું અહીંયા મારું નામ લખું છું, એ પણ તમને બતાવી દઉં. મેં નામ લખ્યું. હવે જે થર્ડ મેસેજ હતો કે આપણે કઈ સર્વિસ જોઈએ છે કેવી રીતના, એટલે આ ખાલી એઝ એન એક્ઝામ્પલ છે કે વોટ્સઅપ પેનલ, આઈટી સર્વિસ કે કન્સલ્ટિંગ. જેમ કે હું વોટ્સઅપ પેનલ પર સિલેક્ટ કરીશ તો વોટ્સઅપ પેનલનો મેસેજ જતો રહ્યો છે. ઓકે, હવે આવી જ રીતના આગળ
તો હવે આવી જ રીતના જેમ કે તમને ખબર છે વોટ્સઅપ પેનલનો મેસેજ ગયો છે, ઓકે, તો હવે તમે અહીંયાથી નવો ફ્લો પણ ક્રિએટ કરી શકો જેમાં તમે ટ્રિગર રાખી શકો વોટ્સઅપ પેનલ કે પછી જે આપણે બીજી સર્વિસ બતાવી હતી આઈટી સર્વિસ કાં તો પછી કન્સલ્ટન્ટ, એવી રીતના કરીને તમે નવો ફ્લો પણ અહીંથી ટ્રિગર કરી શકો. એટલે આ થયો તમારો ઇનિશિયલ વેલકમ ફ્લો. પછી તમારે અહીંયા જેટલા ફ્લો બનાવવા છે તમારા મેસેજ પ્રમાણે અલગ અલગ એ રીતના તમે બનાવી શકો છો. તો ચેટબોટ ફ્લો આવી રીતના કામ કરે છે. બસ ઇફ તમને આમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો બન્યા રહો સેલ્કી એકેડમી સાથે. નંબર ડિસ્ક્રિપ્શનમાં છે જ. ના ખબર પડી હોય તો કોલ કરી શકો છો, પૂછી શકો છો, કમેન્ટમાં પણ તમારા ક્વેશ્ચન કરી શકો છો. હું તમને એઝ સૂન એઝ પોસિબલ કમેન્ટમાં જવાબ આપી દઈશ. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.